अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। હું સુરતથી સલીમભાઈ હબીબભાઈ અગવાન, સુરત જાલોરી પિંજારા સમાજના પ્રમુખ તરીકે તમારી સાથે આજે અમુક વાતનું ડિસ્કસ કરવા માટે પ્રસ્તુત થયો છું. તો મિત્રો, આપણે જે જાલોરી પિંજારા સમાજના જેટલા બી આપણે મેમ્બરો છીએ, સભ્યો છીએ, તો એનું આપણે અલગ અલગ ઘણા બધા મલ્ટીમીડિયાના વોટ્સએપમાં આપણે ગ્રુપ બનાવ્યા છે, અલ્હમ્દુલિલ્લાહ. અને એમાં આપણું જે નેશનલ પિંજારા સમાજનું જે ગ્રુપ છે, જે હાજી જનાબ હનીફભાઈ ભટ્ટીએ જે બનાવ્યું છે બગસરા મુકામના, તેમનું જે ગ્રુપ છે તેમાં તો ઘણા બધા લોકો પોતાનું ફોલોઅર્સ કરે છે, મેસેજ મૂકે છે, અલ્હમ્દુલિલ્લાહ. અને ઘણું જાણવાનું મળે છે. કોઈ ગુજરી ગયું હોય તો એના બી મેસેજ હોય છે, અલ્હમ્દુલિલ્લાહ. તો મિત્રો, હમણાં જે હું સૌરાષ્ટ્રની હમણાં 2-3 દિવસ હું એક સફર કરી આવ્યો છું, તો મેં એવું સર્વે કર્યું છે કે દરેક ઘરે જેટલી જગ્યાએ હું અલગ અલગ જગ્યાએ બેસવા ગયો હતો, તો ત્યાં એ લોકોનું એવું સજેશન હતું કે ભાઈ અમારી દીકરી છે, અમારો દીકરો છે, સલીમભાઈ, કોઈ જગ્યાએ તમે હરતા ફરતા હો તો એના માટે કંઈ નાતરું જોજો. આવી મને સજેશન મળ્યું છે. તો મને એક વિચાર એવો આવ્યો, જે તમારી સાથે હું શેર કરું છું બધા સાથે, કે ભાઈ આપણે જે ગ્રુપો છે, આપણે જે ગ્રુપો બનાવ્યા છે, જે સમાજના ગ્રુપો બનાવ્યા છે, તો એ ગ્રુપોની અંદર આપણે એક કામ એવું ના કરી શકીએ કે ભાઈ જે કોઈ ગામની અંદર, જે કોઈ તાલુકામાં, જે કોઈ જિલ્લામાં કોઈ પણ છોકરી અથવા તો છોકરો, આપણી દીકરી અથવા તો આપણો દીકરો અગર કોઈ એક પોઝિશન ઉપર છે, એનું નાતરું શોધવાનું છે, તો ફક્ત ને ફક્ત એનો એક બાયોડેટા કમ્પ્લીટ કરી અને આપણે આપણા ગ્રુપોની અંદર શેર કરીએ, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ કઈ જગ્યાએ કોની દીકરી છે, કઈ જગ્યાએ કોનો દીકરો છે, શું કરે છે, કેટલી ઉંમર છે, દીકરીની કેવડી ઉંમર છે, એ બધું ખ્યાલ આવે તો અલ્લાહનો ફજલો કરમ હશે તો કોઈ દીકરા દીકરીના લગ્ન અથવા તો એનું કોઈ મિલન થઈ શકે એમ છે. અને ખૂબ જ દરેક મેમ્બરોને એની અલ્લાહ તરફથી રહેમત મળશે ઇન્શાઅલ્લાહ, અલ્લાહનો હુકમ. તો આ વિડીયોને લઈને મારે દરેક ગામના પિંજારા સમાજના પ્રમુખોને, ઉપપ્રમુખોને અથવા તો મેમ્બરોને અથવા તો કોઈ સમાજના હિચ્છુક વ્યક્તિઓ હોય એમને મારું એક સજેશન છે, મારી એક રિક્વેસ્ટ છે કે આપણે આ બાબતનું વિચારીએ અને આપણા ગ્રુપની અંદર આપણા દીકરા દીકરીઓનો બાયોડેટા, ભલે એમાં દીકરીનો ફોટો ના મૂકીએ આપણે, બની શકે, પણ દીકરીનો બાયોડેટા આપણે મૂકી શકીએ છીએ. અને મેં પછી જોયું કે ભાઈ ઘણા બીજા અલગ કોઈ સમાજ છે, એના ઘણા આવા ગ્રુપ બી છે કે જેની અંદર ફક્ત ને ફક્ત આ રીતનો એક ડેટાની આપ-લે થાય છે. અને ડેટાની અંદર આપણે મોબાઈલ નંબર બી નાખવા, છોકરાના પપ્પા મમ્મીના અથવા તો મામાના કોઈ પણ XYZ જે નજીક હોય એના, જેથી કરીને આપણે કોઈ બી વ્યક્તિ એ વસ્તુની ડિસ્કસ કરી શકીએ અને કોઈ દીકરા દીકરીનું ઘર બંધાઈ જાય. કારણ કે મહેનત તો આપણે જ કરવી પડશે. અલ્લાહ એવું કહે છે કે મહેનત તમારી છે અને રહેમત મારી છે. તો દરેક પ્રમુખો, ઉપપ્રમુખોને, જે કોમના જે લાગતા વળગતાઓ છે, જે હિચ્છુક વ્યક્તિઓ છે, એની એક મારે નમ્ર અપીલ છે કે મારા આ વિડીયોને લઈને, મારી આ ચર્ચાને લઈને વિચાર કરવામાં આવે. અને જો અગર યોગ્ય વાત હોય અને યોગ્ય લાગતું હોય તો આ બાબતના જલ્દીમાં જલ્દી પગલાં લેવામાં આવે, જેથી કરીને કોઈનું ઘર બંધાઈ જાય. ઠીક છે? ખુદા હાફિઝ.